આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આડમાં સાયબર અપરાધીઓ મહિલાઓનો પર્સનલ ડેટા ચોરવા માટે ડીમાર્ટના નામની ફેક લિંક વાયરલ કરી છે. ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટ ચેકર અને થ્રેટ એનાલિસ્ટ મયુર ભૂસાવળકર દ્વારા આ ફેક લિંકનું 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તેમાં એ બાબત સામે આવી કે આ વેબસાઇટને માર્ચ મહિનાની 3જી તારીખે જ હોસ્ટ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને વોટ્સએપ થકી વાયરલ કરવામાં આવી છે. તેના ડોમેનને ચેક કરતા સર્વર લોકેશન, અક્ષાંશ અને રેખાંશની માહિતી તેમજ સ્થળની માહિતી અનનોન રાખી હતી. લિંક પર ક્લિક કરનારને મુખ્ય 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. બાદમાં લિંક અન્ય લોકોને શેર કરવાનું કહેવામાં આવે છે. આ પ્રકારની તમામ બાબત પૂર્ણ થયા બાદ યુઝર્સને અંતિમ તબક્કામાં લઈ જવામાં આવે છે. જ્યાં સાયબર અપરાધીઓ ગેમ રમે છે ત્યાં યુઝર પાસે વેરિફિકેશન મેથડ અનુસરવાનું કહેવામાં આવે છે, જેમાં તેને મોબાઈલ ડિવાઇસ વેરીફાઈ કરવાનું, સર્વે લિંક પર ક્લિક કરવાનું તેમજ ફોન વેરિફિકેશન કરવાનું કહેવામાં આવે છે. આ થકી સાયબર અપરાધી યુઝર મોબાઈલને નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરે છે. યુઝરનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવી અંગત માહિતી મેળવી લેવામાં આવે છે અને ત્યારબાદ રાહિત વેબસાઇટ પર યુઝરને ડાયવર્ટ કરી પેસિવ ઇન્કમ માટે યુઝરને ધકેલવાનો કારસો રચવામાં આવે છે. તેમજ 6,000 રૂપિયા ક્લેમ કરવા માટે યુઝરની બેંક માહિતી પણ મેળવવામાં આવી રહી છે. આમાં લિંક ફેક અથવા તો ભ્રામક છે. મને ડીમાર્ટને આ લિંક સાથે કોઈ સંબંધ નથી તેવું જણાવ્યું હતું.